કે દિલીપ સંઘાણીએ એક મીડિયા સાથેની વાતમાં એવું નિવેદન આપ્યું કે મને તો અમરેલીના એસપીની સાથે પ્રેમ છે। અમરેલીની અંદર પોલીસ અને ભાજપની વચ્ચે જે ખેંચતાણ ચાલતી હતી અને એમાં દિલીપ સંઘાણી જે ભાજપના દિગ્ગજ નેતા છે એમણે પહેલાં જે નિવેદન આપેલું હતું કે હું અમરેલી આવીશ ત્યારે એસપીનો ઘેરાવ કરીશ અને જે વિપુલ દુધત છે જે અમરેલીમાં ભરપૂર દારૂ વેચાઈ રહ્યો છે એવી વાત કરી રહ્યા છે એને હું સમર્થન આપું છું। આવી બધી વાત દિલીપ સંઘાણીએ કરેલી, પરંતુ આ વાતની અંદર એક એવો યુ ટર્ન આવ્યો છે કે દિલીપ સંઘાણીએ એક મીડિયા સાથેની વાતમાં એવું નિવેદન આપ્યું કે મને તો અમરેલીના એસપીની સાથે પ્રેમ છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। હવે આમ તો જે અમરેલીની ઘટના છે એના વિશે મેં તમારી સાથે વાત કરી છે, પણ એ સંક્ષિપ્તમાં તમને કહી દઉં કે અમરેલીના લીલિયાની અંદર જિલ્લા પંચાયતના સભ્ય વિપુલ દુધાતે એસપીને રજૂઆત કરવા ગયા હતા, અમરેલીના એસપી સંજય ખરાતને। એ પછી બહાર આવીને વિપુલ દુધાતે એવો આરોપ લગાવ્યો કે એસપીએ અમને અમારી સાથે અશોભનીય વર્તન કર્યું અને પછી એમ કીધું કે તમારા ભાજપ કાર્યાલયના પૈસા ક્યાંથી આવે છે એ બધી મને ખબર છે। હવે એ પછી ભાજપના જે દિગ્ગજ નેતા છે દિલીપ સંઘાણી એમણે એ વખતે એવું સ્ટેટમેન્ટ આપેલું કે ભાજપના બે આંતરિક જૂથના સભ્ય બનીને પોલીસ વડા એટલે એસપી વિપક્ષનો રોલ ભજવીને અસલ ભાજપના કાર્યકરોને દબાવવા માટે જાણે સોપારી લીધી હોય એવું લાગે છે અને હું જ્યારે અમરેલી જઈશ ત્યારે મારા જંકશનના જૂના કાર્યકરો, નવા કાર્યકરો એ બધાને ભેગા કરી અને હું એસપીનો ઘેરાવ કરીશ અને સરકારને પણ રજૂઆત કરીશ એવું દિલીપ સંઘાણીએ કીધેલું હતું। એ પછી આજે એક નવું ડેવલપમેન્ટ એ સામે આવ્યું કે દિવ્ય ભાસ્કરના એક રિપોર્ટરે એમને ફોન કર્યો દિલીપ સંઘાણીને અને એમને એમ પૂછ્યું કે એસપી પર તમને શું લાગે છે, કોનો હાથ હોય એવું લાગે છે? તો એનો જવાબમાં દિલીપ સંઘાણીએ ખાલી એટલું જ કીધું મને તો એસપી પર પ્રેમ લાગે છે। તો રિપોર્ટરે ફરીથી એમ પૂછ્યું કે એવો કેવો પ્રેમ છે કે તમારા જેવા સિનિયર નેતાએ મેદાનમાં આવવું પડ્યું? તો દિલીપ સંઘાણીએ જવાબ આપ્યો કે પ્રેમ હોય તો જ મેદાનમાં આવીએ ને। હવે આ એમનો જે જવાબ છે એ આશ્ચર્ય પમાડે તેવો છે, કારણ કે જે સિનિયર નેતા એસપીની વિરુદ્ધમાં વાત કરી રહ્યા હતા એ અચાનક આવી રીતના નિવેદન પલટી કેવી રીતે નાખે? હવે રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે કદાચ એવું બન્યું હોય કે પાર્ટીમાંથી એમને એવું કહેવામાં આવ્યું હોય કે તમે હમણાં કંઈ શું બોલો નહીં, જે એસપીની સામે પગલાં લેવાના છે કે એસપીને જે કહેવાનું છે એ અમે કહી દઈશું। તો એ વાતનું કદાચ સમાધાન થયું હોય અને એટલા માટે કદાચ એમણે નિવેદન બદલ્યું હોઈ શકે છે। હવે ભારતીય જનતા પાર્ટીમાં આપણે જોઈએ છે કે શિસ્તની પાર્ટી છે એટલે ઘણા બધા નેતાઓ બોલતા જ નથી। આપણે ગુજરાતમાં જો નજર કરીએ ને તો એવા ઘણિયા ગાંઠિયા નેતાઓ છે કે જે ઓપનલી ખોલીને બોલી શકવાની હિંમત ધરાવે છે। સુરતની વાત કરીએ તો સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી ઘણી વખત બોલે છે અને સરકારને પત્ર બી લખે છે। ભરૂચના સાંસદ મનસુખ વસાવા અનેક વખત બોલી ચૂક્યા છે અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આપણે હમણાં જ્યારે પાટીદાર દીકરી પાયલ ઘોટીની ઘટના બનેલી હતી અમરેલી લેટરકાંડમાં, ત્યારે ભાજપના એક જ નેતા એવા હતા દિલીપ સંઘાણી કે જે સામે આવીને બોલેલા હતા। આ ઉપરાંત જ્યારે ઇફકોની ચૂંટણીમાં જયેશ રાદડિયાની સામે જે બબાલ ઊભી થઈ, કારણ કે ભાજપે જે મેન્ડેટ આપેલું એની સામે પડીને જયેશ રાદડિયાએ ફોર્મ ભરેલું, તો દિલીપ સંઘાણી જયેશ રાદડિયાના સમર્થનમાં ઊભા રહેલા હતા। તો દિલીપ સંઘાણી એક એવા નેતા છે કે જે એકદમ પાવરફુલ નેતા છે અને સૌરાષ્ટ્રમાં બીજા નેતાઓનું જેટલું વજન નહીં પડે એના કરતાં પણ વધારે વજન છે એ દિલીપ સંઘાણીનું પડે છે। એટલે એમની પર કોઈ પ્રેશર આવ્યું હોય કે એમને દબાવવામાં આવ્યા હોય એવી શક્યતા નથી, પરંતુ આ એક શક્યતા છે કે પાર્ટીએ એમને સમજાવી દીધા હશે
કે ભાઈ એસપી જે છે એને અમે સંભાળી લઈશું, પણ હવે તમે નિવેદનો નહીં આપતા. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.